સમાજમાં કોઈ પણ પ્રકારની હિંસા ન હોવી જોઈએ, કોઈ પણ વિરોધ પ્રદર્શન શાંતિથી થવું જોઈએ, કાનૂની પદ્ધતિથી થવું જોઈએ, એમાં હું પણ માનું છું, એબીપી અસ્મિતા પણ માને છે. પણ આજે વાત કરવી છે નારી શક્તિની. નારી શક્તિની વાત એટલે કરવી છે કે જ્યારે પુરુષો મૌન થઈ જાય છે, ખોટું થતું જોઈને પુરુષો આંખ કાન બંધ કરે છે, મોઢું બંધ કરે છે, ત્યારે ન છૂટકે આપણા પ્રદેશની મહિલાઓએ માતૃશક્તિએ સામે આવવું પડે છે, મોરચો ખોલવો પડે છે. અને હરમેશ જ્યારે જ્યારે દૂષણો વધ્યા છે ને ત્યારે માતૃશક્તિ જ સામે આવી છે. હકીકત એ છે દૂષણો ફેલાવનાર મહત્તમ કેસની અંદર પુરુષો હોય છે, તેમને બચાવવાળા પણ પુરુષો હોય છે, પણ એ દૂષણો સામે અવાજ જ્યારે પણ ઉઠે છે ને ત્યારે મહિલાઓનો ઉઠે છે. અને ત્યારે જ લાગે છે કે ના, હવે આ દૂષણો દૂર થશે. 3 દ્રશ્યો બતાવીશ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 3 અલગ અલગ દ્રશ્યો. એક, બળાત્કારી સામે, બળાત્કારના આરોપી સામે મહિલાઓએ કેવી રીતે મોરચો ખોલ્યો છે તેનો. બીજું, દારૂના દૂષણ સામે મહિલા સરપંચનો મોરચો, ગામની મહિલાઓનો મોરચો. અને ત્રીજું, વિસ્તારમાં થતા પ્રદૂષણની સામે જ્યારે પુરુષો જાજુ નહોતા બોલતા ત્યારે પ્રદૂષણ કરતી ફેક્ટરી વિરુદ્ધ કાર્યવાહી થાય તે માટે મહિલાઓએ આજે મોરચો માંડ્યો છે. 3 દ્રશ્યો અલગ અલગ વિસ્તારના છે. 3 દ્રશ્યો, એક ઉત્તર ગુજરાતનું છે, એક મધ્ય ગુજરાતનું પણ છે, અને એક જે છે 2 મધ્ય ગુજરાતના છે. આ 3 દ્રશ્યો આપ જુઓ છો. 3 મોરચાનું નેતૃત્વ માતૃશક્તિએ લીધું છે. હું ફરીથી કહું છું, કોઈ પણ વિરોધ કાનૂનને તોડીને ન હોઈ શકે, પણ જ્યારે ખોટું થાય છે ત્યારે ન છૂટકે મહિલાઓએ નેતૃત્વ લેવું પડે છે, બહાર આવવું પડે છે. 3 દ્રશ્યો પૈકીની વાત પહેલાં વડોદરાની કરી લઉં. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામ, આ ગામમાં બળાત્કારનો એક આરોપી અને એના પરિવાર સામે આપ જોઈ શકો છો આ મોરચો મહિલાઓનો. મહિલાઓ આક્રોશિત દેખાઈ. દુષ્કર્મનો આરોપી જય વ્યાસના ઘર પર મહિલાઓએ મોરચો માંડ્યો, આપ જોઈ શકો છો. કેટલીક આક્રોશિત મહિલાઓએ અને એમની સાથે કેટલાક લોકો હતા તેમને કાચ પણ ફોડ્યા ત્યાં આગળ, એ જે દુષ્કર્મનો આરોપી હતો તેના પરિવારજનો. વાત એ છે કે આ વ્યક્તિનો પરિવાર હવે ગામમાં ન જોઈએ એવી માગ હતી. જે વ્યક્તિ બળાત્કાર કર્યો, બળાત્કારનો આરોપી છે, તેનું પરિવાર ગામમાં ન રહેવું જોઈએ, કારણ કે પરિવારે યોગ્ય સંસ્કાર નથી આપ્યા તેવું આ માતૃશક્તિ માને છે. અને એટલે જ મોટી સંખ્યામાં વહેલી સવારથી આજે માતૃશક્તિ ત્યાં એકઠી થઈ હતી. તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી અને જે પરિવાર હતો એને સુરક્ષિત રીતે પોલીસ વેનમાં બેસાડી રવાના કર્યો છે. દુષ્કર્મનો આરોપી જય વ્યાસ અવારનવાર મહિલાઓને હેરાન કરતો હતો તેવો આરોપ છે. વર્ષ 2019માં જય વ્યાસ ત્યારે નાબાલિગ હતો, ત્યારે તેને એક યુવતી પર દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી અને આ કેસમાં તેને સજા પણ થઈ હતી. ઘટના બાદ આરોપીનો પરિવાર ગામ છોડીને વડોદરાના મકરપુરામાં રહેવા જતો રહ્યો હતો. જોકે 2 દિવસ પહેલાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં છેડતીનો ગુનો નોંધાતા પોલીસે જયની ફરીથી ધરપકડ કરી અને જયના માતા પિતા મકરપુરાથી આ ગામમાં પહોંચ્યા. અને એ જ કારણ છે કે મહિલાઓનું કહેવું એમ છે કે જે પરિવારે દીકરાને સંસ્કાર નથી આપ્યા એ પરિવાર સંસ્કાર આપવામાં નિષ્ફળ ગયો છે. ગામની એક દીકરીની અગાઉ હત્યા કરવાનો આરોપ લાગ્યો અને ત્યારબાદ હવે બીજો આ ગુનાનો, તો એવું પરિવારે અહીંયા સ્થાન ન હોવું જોઈએ. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં મહિલાઓનો આક્રોશ જોઈ શકો છો, આ માતૃશક્તિનો આક્રોશ જોઈ શકો છો. ન્યાય માટેનો આક્રોશ છે. પદ્ધતિ કદાચ કાનૂની પરિભાષામાં ખોટી હોઈ શકે, પણ જાગૃતતા ચોક્કસ છે. અન્યાય સામે લડવાની, ખોટું થતું હોય તો એક થઈને બોલવાની. બીજો કિસ્સો જૂનાગઢનો છે અને આ તકલીફ આખા ગુજરાતની છે. પુરુષો દારૂ ઢીંચે છે, પરિવારને બરબાદ કરે છે. ગામની અંદર દારૂના અડ્ડા ચાલે છે, દેશી દારૂના સ્ટેન્ડ ચાલે છે, દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે, પણ ગ્રાહક પુરુષ હોય છે એટલે પુરુષો ક્યારેક કંઈ બોલતા નથી અને બોલવાવાળાનો અવાજ દબાઈ જતો હોય છે. પણ જૂનાગઢ જિલ્લાના ગામડાની આ મહિલાઓને જોજો. દેશી દારૂના બેફામ વેચાણ સામે મહિલાઓએ રીતસરનો મોરચો માંડ્યો.
ભેંસાણ મેદરડા બાદ અગાઉ ભેંસાણ મેદરડામાં થયેલું કેશોદના ભાટ સિમરોલી ગામે મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી. હું અનેક વાર કહેતો હોઉં છું કે મહિલાઓના સ્થાને મહિલા પતિઓ સરપંચ બની રહ્યા છે, પણ જુઓ અહીંયા એક જાગૃત મહિલા સરપંચ એને લીડ લીધી, નેતૃત્વ લીધું અને જનતા રેડ કરી છે. મહિલાઓએ દારૂનું વેચાણ કરતા તત્વોને ઝડપીને પોલીસને સોંપ્યા છે. મહિલા સરપંચનો આરોપ છે કે ગામમાં દેશી દારૂનું વેચાણ બેફામ રીતે ચાલે છે, જેના કારણે મજૂર અને ગરીબ પરિવાર બરબાદ થઈ રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા અનેક વાર પોલીસમાં રજૂઆત કરી, પરંતુ પોલીસે ધ્યાન ના આપ્યું ને ત્યારે તેમને આ પ્રકારે મોરચો માંડવો પડ્યો છે. સાંભળી લો ભાટ સિમરોલી ગામના સરપંચ મોનાબેન ચુડાસમા અને તેમનું દર્દ પણ, તેમની વ્યથા પણ અને માતૃશક્તિને ઉજાગર કરતા એમના શબ્દો પણ. અમારા ગામમાં બેફામ દારૂ વેચાય છે, એને લીધે અમે પોલીસ વાળાએ કઈ અમને ધ્યાન આપ્યું નહીં, એને લીધે અમે જનતા રેડ પાડી છે. 2 વાર લેટર પેક ભરીને આપેલો છે પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ વાળા કોઈ લોકો ધ્યાન દેતા નથી. ને મજૂર માણસ છે, બૈરાઓ હાંજના હેરાન કરે છે, બૈરાઓ કામે જાય છે, જણ દારૂ પી પીને મજા કરે છે. પુરુષો મજા કરે છે અને પરિવાર બરબાદ થાય છે અને પોલીસ કાર્યવાહી નથી કરતી. અહીંયા મહિલા સરપંચ એની જવાબદારી નિભાવી. સવાલ એ છે કે ગામના પુરુષો શું કરતા હતા? કેમ આ ધંધો ચાલવા દેતા હતા આ પ્રકારનો દારૂનો અડ્ડો? કારણ કે ઢીંચનારાઓ પણ તો પુરુષો હતા. પોલીસની કામગીરી ઉપર સવાલ છે અને ઉઠશે જ. આ પ્રકારે ન હોવું જોઈએ, આ પ્રકારે ન હોવું જોઈએ. હવે વાત પ્રદૂષણના દૂષણ સામે પણ મહિલા કેવી રીતે નેતૃત્વ લે છે. આપ દ્રશ્યો જોજો. દ્રશ્યો મહેસાણાના બહુચરાજી હાઈવે પરના છે. અહીંયા જબરજસ્ત ટ્રાફિક જામ કરવામાં આવ્યો છે અને જેટલા પુરુષો છે ને એના કરતાં વધુ મહિલાઓ દેખાય છે તમને. સામોત્રા ગામ નજીક ત્રિલાઇટ ક્રાફ્ટ પેપર પ્રાઇવેટ લિમિટેડ નામની એક મિલ આવેલી છે. આરોપ છે કે આ મિલ દુનિયાભરનું પ્રદૂષણ કરે છે અને તેના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે પ્રશાસન કોઈ નક્કર કાર્યવાહી નથી કરતી. એ જ આરોપના કારણે આજુબાજુના 5 ગામ મરેડા, સામેત્રા, મીઠા, ગોકુળગઢ અને લક્ષ્મીપુરા અહીંયા રહેતી મહિલાઓની સહનશક્તિ ખૂટી અને તેમને જ નેતૃત્વ લીધું, આપ જોઈ શકો છો, અને તેમને ચક્કાજામ કર્યો છે. તેમનું કહેવું છે વારંવાર પ્રશાસનને રજૂઆત કરી છે પણ કોઈ નક્કર કાર્યવાહી નથી કરતા. હું ફરીથી કહું છું, ટ્રાફિકમાં અડચણ ન નખવી જોઈએ, આ હકીકત છે. આ હકીકત છે અને કાનૂનની મર્યાદામાં રહીને જ કોઈ પણ વાત ઉઠાવવી જોઈએ, ઉપાડવી જોઈએ, વિરોધ પ્રદર્શન કરવું જોઈએ. પણ જ્યારે પાણી નાકની ઉપર જાય છે ને ત્યારે ગ્રામીણો અને ખાસ કરીને મહિલાઓ મજબૂર થાય છે. આખા આ ચક્કાજામનું નેતૃત્વ મહિલાઓ લીધું છે. આપ જોઈ શકો છો, મહિલાઓનો મોરચો જોઈ શકો છો. તર્કબદ્ધ રીતે પોલીસ સમક્ષ મહિલાઓની આ રજૂઆત કરો છો. આ કોઈ અસામાજિક તત્વો નથી, આ કોઈ ભાગફોડિયા લોકો નથી, આ કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા લોકો નથી. આ ગ્રામીણ વિસ્તારની મહિલાઓ છે અને જો પ્રશાસન આટલામાં નહીં જાગે ને તો આવું પ્રદૂષણ આખા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં છે. જ્યારે નારી શક્તિ આ પ્રકારે એકત્રિત થઈને ત્યારે જેમની જવાબદારી પ્રદૂષણ નિયંત્રણ કરવાની છે ને એમની ઉપર કેવું નિયંત્રણ આવશે ને એ પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડે સમજવું પડશે. ઉદ્યોગનું સ્વાગત હોઈ શકે પણ જો કોઈ ઉદ્યોગ પ્રદૂષણ કરતો હોય, આજુબાજુના લોકોનું રહેવાનું મુશ્કેલીમાં હોય તો એ ન ચાલી શકે. ગ્રામજનો સાથે અધિકારીઓએ ન છૂટકે બેઠક કરવી પડી. લાંબા સમયથી રજૂઆત કરતા હતા, કોઈ સાંભળતું નહોતું, પણ મહિલાઓ નેતૃત્વ લીધું ને તો બધા દોડતા થઈ ગયા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવી ગયા, કલેક્ટર, પ્રદૂષણ વિભાગના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા. જેમને ક્યારેય એસી ઓફિસથી બહાર નીકળવાનો સમય નથી તે દોડતા થયા. બંધ બારણે ગ્રામીણો સાથે બેઠક યોજાઈ અને પ્રદૂષણ ફેલાવતી કંપનીને હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો અને આખરે આ મહિલાઓ શાંત પડી છે. 5 કલાક સુધી આ મહિલાઓએ જામ કરેલો. બપોરના ભોજનના સમયે પણ એમને આ જામ કરેલો અને ત્યારે પુરુષોને ધ્યાનમાં આવ્યું છે કે ઘરનો આજે ચૂલો નથી, કેમ સળગ્યો એ, અને ત્યારે કદાચ હવે પુરુષોનું જમીર જાગશે, એ વિસ્તારના એમનું જમીર જાગશે કે
અત્યાચાર સામે ખોટું થતું હોય તો એની સામે બોલવું જોઈએ. એ માતૃશક્તિને વંદન સાથે આ માતૃશક્તિનો આક્રોશ વિભાગના અધિકારીઓ સુધી પહોંચાડવા માંગુ છું. પેપર મિલ હન એ સખત દુર્ગંધ મારે છે. એના કારણ શ્વાસ લેવામાં તકલીફ પડે, પ્રદૂષણના કારણ ખજવાળ ઊભી થાય છે. દવાખાના ભરી ભરી મરી ગયા ભાઈ. અમે શું કરીએ? ધંધે રહેવાતું નહીં, બિહારમાં છોકરા ભણતો નહીં. ઉલટીઓ થાય, મોથું ચડાવે, એવી ઊંઘ આવતી નહીં, મોથું તાર થઈ જાય. એટલે આજે મારે ફેક્ટરી બંધ કરવાની. એનો છોકરો બાળકો શરીર બળે, શ્વાસ નહીં લઈ શકતો. સ્કૂલનો છોકરો ઘેર આવું, મમ્મી મોથું ચડ્યું છે જવાનું. સાહેબ 10 વાર કહો જઈ રહ્યા પણ કોઈ એક્શન નહીં. અમે કરીશું પણ કોઈ આવતું નથી. મારી બેબલી હાઈસ્કૂલમાં ધોરણ 10 માં ભણે, રોજ બીમાર પડે, રોજ ઘરે આવે. તો આનું અમારે શું કરવું છે કે એમને ભણાવો? અમારે છે રીતે જીવવાનું હવે? મહેસાણા જિલ્લાની આ મહિલાને તમે સાંભળ્યું હોય તો એક શબ્દને ધ્યાનથી સાંભળજો. સ્કૂલમાંથી છોકરાઓ ઘરે આવીને કહે છે કે મમ્મી મોથું ચડ્યું છે. એનો મતલબ એ થયો એ દીકરાને પણ ખબર છે કે અમારી વ્યથાનો ન્યાય અમારી મા અપાવી શકશે. અને હું એટલે જ કહું છું, પુરુષો જાગજો, આમાંથી શીખ મેળવજો. સંતાનોને પણ તમે લડી શકશો ને એનો ભરોસો નથી હવે. અને એટલે જ માને જઈને ફરિયાદ કરે છે કે અત્યાચાર સામે અવાજ ઉઠાવો, ખોટું થઈ રહ્યું છે તેની સામે બોલો. અને એટલે જ રાજનીતિ સાથે જોડાયેલી બંને મહિલા બહેનોને જોડી રહ્યો છું. ડૉક્ટર શ્રદ્ધાબેન રાજપૂત સહપ્રવક્તા છે બીજેપીના, જેનીબેન ઠુમર નેતા છે કોંગ્રેસના. આપ બંને બહેનો છો, પક્ષ અલગ અલગ હોઈ શકે, પણ હું એ પણ જાણું છું તમારા પક્ષમાં, બંનેના પક્ષની અંદર પુરુષો મૌન રહેતા હશે પણ અવાજ તો તમે બંને જ ઉઠાવતા હશો. પેલા અત્યાચાર સહન કરી લેતા હશે પણ બોલવાની ક્ષમતા માતૃશક્તિમાં હોય ને. જેનીબેન, આ 3 કેસ ઉપરથી મને ધ્યાનમાં આવી ગયું. આપ શું માનો છો? શું કારણ પુરુષો મૌન થાય છે અને શું કારણ મહિલાએ આ પ્રકારે આક્રોશ વ્યક્ત કરવો પડે છે? જી રોનકભાઈ, સૌથી પહેલાં તો જ્યારે તમે મહિલાઓ માટેના મુદ્દો હું તો બોલીશમાં લઉં છું ત્યારે એક આનંદ અને ગૌરવની લાગણી પણ થાય છે. અને તમને અભિનંદન આપવાનું પણ ન ચૂકવું જોઈએ કે મહિલાઓ માટે તમે સતત ચિંતા કરો છો, સતત અવાજ ઉઠાવો છો. આજનો મૂળ મુદ્દો નારી શક્તિ જિંદાબાદ. એટલે નારી શક્તિ જે પ્રમાણે છેલ્લા કેટલાય વર્ષોથી ખૂબ સક્રિયતાથી સમાનતાનો અધિકાર માટે ભોગવવા માટે આગળ આવી રહી છે, એ 100% બિરદાવવા લાયક છે. થોડા ઇતિહાસમાં જઈએ તો હું કહેવા માંગીશ આપના માધ્યમથી બધાને, ગુજરાતના જે વ્યુઅર્સ છે એમને, કે વૈદિક ભારતમાં મહિલા સમાનતાની વાતો નહોતી. ત્યારે મહિલાઓ શિક્ષિત પણ હતી, ત્યારે મહિલાઓ પોતાના અધિકાર અને હક માટે લડતી નહોતી. એમને સમાનતાનો ત્યારે ખૂબ ભોગવટો કર્યો છે. એના પછી મધ્યકાલીન જે એરા આવ્યો, મધ્યકાલીન યુગમાં, અને હું તો કહીશ કે જે મનુસ્મૃતિનો એરા આવ્યો, એમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓનું માન સન્માન ઘટતું ગયું. અને જે મનુસ્મૃતિમાં મહિલાઓ માટેની વાતો કરી, એને નીચા દેખાડવા માટેની વાતો કરી, એ ક્યાંક જે વૈદિક ભારતના જે ઋગ્વેદની ઋચાઓ પણ સૂચવે છે કે મહિલાઓને સમાનતા માટે, પોતાના અધિકાર માટે લડાઈ નહોતી કરવી પડી. પણ આ સ્મૃતિઓનો જ્યારે યુગ આવ્યો, મધ્યકાલીન યુગ, અને એના પછી જે બ્રિટિશ શાસન, અનેક આક્રમણો પછી આવ્યા, ત્યારથી મહિલાઓની સ્થિતિ ભારતમાં કથળતી ચાલી અને અનેક પેઢીઓ સુધી આવી પરિસ્થિતિ રહી. આજે છેલ્લા હું કહીશ કે આમ તો સદીથી, કે 50-100-70 જ્યારથી સ્વતંત્ર ભારત થયું ત્યાર પછીથી મહિલાઓ પોતાના હક અધિકાર માટે જાગૃત બની છે. અને આજે તો સમય એવો આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક પુરુષોના સમોવડી નહીં પણ પુરુષોથી પણ લગભગ બધા જ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. ઘરની જવાબદારીઓની સાથે સાથે પોતાના જે સપનાઓ પૂરા કરવા માટે આગળ આવવું પડે એના માટે પણ લડી રહી છે. પણ છતાં પણ અત્યારે એક દુઃખ હંમેશા રહે છે કે ધ સેકન્ડ સેક્સ કરીને અમને સંબોધન કરવામાં આવે છે કે હજી સમાનતા માટે લડાઈ લડવી પડે છે, મહિલા દિવસની ઉજવણી કરવી પડે છે અને ક્યાંક ને ક્યાંક પુરુષો ઉપર આધારિત રહેવું પડે છે. આ પરિસ્થિતિને આપણે કોઈ નકારી નહીં શકીએ.
પણ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જે સમાજનું નિર્માણ થઈ રહ્યું છે, જે બદીઓ અને દૂષણો સમાજમાં પ્રસરી રહ્યા છે, એમાં એકલો એક પુરુષ વર્ગ હું નથી માનતી કે એ કંઈ વધારે પડતું સમાજને નિર્માણ કે બદલાવ લાવી શકે. જ્યાં સુધી મહિલાઓ આ આખી સિસ્ટમમાં એક થઈને સામે નહીં આવે, એક થઈને લડશે નહીં, એક થઈને દરેક બદીઓને દૂષણોને ડામવા માટે પ્રયત્નો નહીં કરે, ત્યાં સુધી આપણે જેવો સમાજ સ્વચ્છ સુરક્ષિત સમાજ ઈચ્છીએ છીએ એ નિર્માણ થવું શક્ય નથી. એટલે જે તમે 3 દાખલાઓ બતાવ્યા એ તો ફક્ત આટલા જ દાખલાઓ, હું મારા અમરેલી જિલ્લાની પણ વાત કરીશ. એમાં પણ અનેક મહિલા સરપંચો આવી રીતના અનેક જગ્યાએ અસામાજિક તત્વો સામે પણ લડે છે, અનેક જગ્યાએ લોકો માટે કોઈ પણ લોકોની ચિંતા કર્યા વગર એમના હક અધિકાર આપવા માટે પણ લડે છે. સરપંચ બહેનો હોય, ક્યાંક રાજકીય ક્ષેત્રે જોડાયેલી બહેનો હોય, રાજકીય ક્ષેત્ર નહીં તો સામાજિક રીતના પણ બહેનો ઘણી બધી જગ્યાએ લડે છે. એનજીઓના માધ્યમથી પણ લોકોને એના અધિકારો અપાવવા માટે પણ બહેનો લડે છે. એના દાખલાઓ ઓછા નથી. એટલે જે 21મી સદીના ભારતની વાતો કરીએ છીએ, 21મી સદીના ભારતના સાચા અર્થના નિર્માણમાં મહિલાઓનો 50% હિસ્સેદારી નહીં, પણ હું તો એમ કહીશ કે હવે પછીના સમયમાં લીડ લઈને આગળ આવવું પડશે, તો જ બધી વાત થશે. આમાં કોઈ પક્ષાપક્ષીની આજે વાત નથી એટલે નહીં કહું, છતાં પણ કહેવા માંગીશ કે અત્યારે જે સમય પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ક્યાંક મહિલા આયોગ અત્યારે જે મહિલાઓને ભોગવવું પડે છે, મહિલાઓને હાલાકી ભોગવવી પડે છે, ક્યાંક અસુરક્ષાનો અહેસાસ થાય છે, એમાં મહિલા આયોગ ક્યાંક નિશ્ચિંત રીતના નિષ્ક્રિય થઈને પડ્યું છે. નારી અદાલતો બંધ થઈને પડી છે. આ નિર્માણ ક્યાંક આ બધું થવાના કારણે તો નથી થયું, એ પણ ચકાસવું પડશે, એ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. રોનકભાઈજી. જેનીબેન, તમારા જિલ્લાની યાદ કરાવી દઉં. સરપંચની વાત કરી તો એક મહિલા સરપંચે વિસ્તારમાં થતા રેતીના ખનનને રોકવા માટે સીસીટીવી કેમેરા ગામમાં લગાવેલા. એ વાત અલગ છે. એ વાત અલગ છે કે મહિલા સરપંચે પુરાવા રજૂ કર્યા ને છતાંય પ્રશાસને નક્કર કામગીરી ના કરી. અને મારો મુદ્દો પણ એ જ છે કે જેનીબેન, તમે જે કહ્યું કે મહિલાઓનો મુદ્દો લઈને આવું, હું જાણું છું મહિલા શક્તિને. મારું પરિવાર કેવી રીતે મારી મા ચલાવતી એ પણ જાણું છું, મારી પત્ની ચલાવે છે એ પણ જાણું છું. અને કહેવાય ને ભય વગર પ્રીત ના હોય. દુનિયાભરની ડંફાસ મારીને શો કરું ને, પણ જો આ પ્રકારનો શો ના કરું ને તો ઘેર જવું એટલે મારી શું હાલત થાય એ પણ ખબર છે મને. પણ વાત એ છે શ્રદ્ધાબેન, એક મહિલા સરપંચ એક્ટિવલી ત્યાં આગળ અમરેલી જિલ્લામાં સીસીટીવી લગાવીને પુરાવા લઈ આવી. અહીંયા દારૂના સ્ટેન્ડ ચાલે છે ગામમાં. મહિલાઓ સક્રિય થાય, મજબૂત થાય, બધું બરાબર છે જ મજબૂત. પણ સવાલ એ છે એ હદ સુધી આપણે કેમ ગયા? પેલી ફેક્ટરીને કોઈ બંધ ના કરાવે, પેલા અડ્ડાને કોઈ બંધ ના કરાવે, દુષ્કર્મ પેલા પુરુષ કરે અને એ જ પરિવાર ગામમાં ઘૂસે અને મહિલાએ પછી અવાજ ઉઠાવવો પડે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કેમ થાય છે? પ્રશાસનની પણ તો કોઈ જવાબદારી છે ને. રોનકભાઈ, બહુ દુઃખ થાય છે કે પ્રશાસનની જવાબદારી છે પણ પ્રશાસને કામ નથી કર્યું, અને એ વાતની પણ પ્રસન્નતા છે કે તમે નહીં કરો તો મહિલાઓ આગળ આવી છે, અને બિલકુલ મહિલાઓએ આગળ આવવું જ જોઈએ, પૂરજોર રીતે આગળ આવવું જોઈએ. તમે જે આ 3 દ્રશ્યો દેખાયા છે, ખરેખર એ તો મને એવું લાગે છે કે દુઃખ તો એ વાતનું છે કે કામગીરી નથી થઈ, પણ પ્રસન્નતા એ વાતની છે કે બિલકુલ નારી શક્તિ જે છે, હમણાં નવરાત્રિ બી આવી છે, માતૃશક્તિ છે, એ આગળ આવી છે. 3 મહત્વના મુદ્દા ઉપાડવામાં આવ્યા. દારૂનો મુદ્દો, હું એ મહિલા સરપંચને આપના માધ્યમથી ધન્યવાદ આપું છું. વ્યસન એક ઘરને કેટલું બરબાદ કરે છે, ડેમેજ કરે છે, એક ડૉક્ટર અને એક મહિલા તરીકે હું જાણું છું. જેનો એક છોકરો જતો રહે, જેનો હસબન્ડ જતો રહે, જેના ફાધર જતા રહે, એની પરિસ્થિતિ પછી એ આખા ફેમિલીની શું થાય છે એ મને ખબર છે. એટલે ખૂબ સારું કામ કર્યું છે અને ત્યાંના પોલીસને શરમ આવી જોઈએ. અને હું રજૂઆત બી કરીશ અમારા માનનીય ગૃહમંત્રીશ્રીને કે આ રીતે જ્યારે જો મહિલાને આવવું પડતું હોય, મહિલા સરપંચે કરવું પડતું હોય, તો આપણે તાત્કાલિક આ વસ્તુમાં બી ધ્યાન દેવું જોઈએ. સરકાર તરફથી જ્યારે વ્યસન ઉપર આટલું કડકમાં કડક કામ કરવામાં આવે છે, ભાઈશ્રી હર્ષભાઈ સંઘવી હંમેશા ડ્રગ્સ છે એનાથી દૂર રહેવાની, અને ડ્રગ્સ આટલા મોટા પ્રમાણમાં પણ અમે આંકડાઓની પરવા કર્યા વગર પણ પકડી રહ્યા છીએ, ત્યારે કોઈ અધિકારી કે કર્મચારી એના લૂપહોલના લીધે જો અમારે આ રીતે જોવું પડતું હોય તો ચોક્કસ આ અમારા માટે બી એક વાત છે કે જે અમારે ધ્યાને લેવી જોઈએ. એટલે મહિલાઓએ ખૂબ સારું કામ કર્યું છે. જ્યાં સુધી તમે એક બળાત્કારી કિસ્સાની વાત કરો છો તો મારે જે ન્યાયતંત્ર છે એના ઉપર હું કોમેન્ટ આપી શકું એમ નથી.
એ ભાઈ કઈ રીતે છૂટી ગયા, કારણ કે મેં થોડી હિસ્ટ્રી મેળવી તો એમાં મને ખબર પડી હતી કે એમણે એક મહિલાનો રેપ કર્યો તો કદાચ એની હત્યા કરી છે કે નહીં, હત્યા કરી છે અને પછી છૂટી ગયા છે. તો આ આખું કેમ થયું? અને આવા રાક્ષસો જ્યારે આ રીતે ફરતા હશે અને એ નરાધમને એટલી બી પરવા નથી અને પછી કોઈની છેડતી કરે છે અને ત્યાંની દીકરીઓને કરે છે, તો ચોક્કસ જ્યાં ફેલ્યોર હશે ત્યાં તંત્ર, જ્યાં મહિલાઓએ આગળ આવવું પડશે ને આવવું જ જોઈએ. મને આમાં આજે નારી શક્તિ વિષય છે તો હું પૂરજોર આ બધી જ મહિલાઓ સાથે છું. અમે બધા મહિલાઓ સાથે છીએ. હોઈ જ ન શકે. સમાજની અંદર જો દૂષણ હશે, દારૂ હશે, કોઈ છેડતી કરતું હશે, કોઈ પ્રદૂષણ કરતું હશે, તો આ એવા બધા નિયમો છે કે જેની અંદર જો મહિલાઓએ સાથ પુરાવ્યો છે તો ડેફિનેટલી કશું જ કર્યા વગર અમારો બી સાથ એ લોકોની સાથે જ છે. આદિ આબાદીની આપણે વાત કરીએ છીએ. જૈનીબેનની અમુક વાત સાથે હું સહેમત છું. મેં મનુસ્મૃતિ વાંચી નથી એટલે વૈદિક યુગની એમની વાતની સાથે હું સહેમત છું કે આપણે ત્યાં સમોવડી બનવાની કોઈ લડાઈ છે જ નહીં. રામાયણ વાંચ્યું છે તો કઈ માતા ગયા હતા દશરથ જોડે એટલે જ તો એમને દશરથજીનો અંગૂઠો જે હતો એ રથમાં બાંધી દીધો હતો. આપણે સીતા માતા સિંગલ મધરનું એક્ઝામ્પલ રહ્યા છે, લવકુશને ઉછેર્યા છે, આપણે દ્રૌપદી માતા છે એમને જોયું છે, કુંતી માતાને જોયું છે, આપણે ઘણી બધી મહિલાઓને જોઈએ. કોઈ સમોવડીની લડાઈ નહોતી. આ જે થયું છે એ કઈ રીતે થયું છે એમાં જૈનીબેને કીધું છે, એમાં અમુક વાતોના તથ્યો સાથે હું સહેમત છું જે ઇતિહાસના તથ્યો છે, પરંતુ એ ઇતિહાસ છે, ઇતિહાસથી અમે બોધપાઠ લીધો છે. પણ આજે વર્તમાન અને ફ્યુચર બનાવવા માટે જ્યારે આધી આબાદી કી વાત છે અને આધી આબાદીમાં જ્યારે અમને 50% સ્થાનિક સ્વરાજની અંદર અનામત મળ્યું છે, જ્યારે અમને વિધાનસભા અને લોકસભાની અંદર 33% અનામત મળ્યું છે, તો સમય આવી ગયો છે. કારણ કે જૈનીબેન બી મારી સાથે સહેમત થશે, આપ બી સહેમત થશો અને હું બી સહેમત થઈશ. દરેક પ્રોફેશન, હું ખાલી પોલિટિક્સની વાત નથી કરતી, રાજનીતિની, દરેક વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક અમને ઘણા સારા પુરુષોનો બી સહકાર છે, પણ ઘણી કેવી પૈતૃક શક્તિઓ, એવા પુરુષો કે એવા લોકો છે કે જેમની લેગ પુલિંગના લીધે મેરિટ બેઝ મહિલાઓને જે સ્થાન મળવું જોઈએ મળ્યું નથી. તો આ લડાઈની સાથે જ્યારે એ મહિલાઓ ત્યાંથી સંઘર્ષ કરી રહી છે તો અમે લોકો પણ અમારા પ્લેટફોર્મથી સંઘર્ષ કરીશું. અને અમારો એક જ ઉદ્દેશ્ય છે, એક સારું અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે. એક માં જેમ 9 મહિના સુધી પોતાના કુખની અંદર એક બાળકનું નિર્માણ કરે છે, એ માતૃભાવ કુદરતે અમને આપ્યો છે, ભગવાને અમને આપ્યો છે. તો એની સાથે તમામ નારી શક્તિને બિરદાવું છું. મારાથી બી જેટલું થઈ શકશે આ કિસ્સાઓની અંદર હું સરકારશ્રીનું ધ્યાન દોરીશ. ચોક્કસ મને ખબર છે પોઝિટિવલી રીતે, સકારાત્મક રીતે સરકારશ્રી આના ઉપર કામ કરવાની જ છે અને ખૂબ સારું કામ બહેનોએ કર્યું છે. તો એમને સંગઠન અને સરકાર તરફથી બી અમે ધન્યવાદ પાઠવીએ છીએ. અને દર્દ એ વાતનું છે, એક તરફ દારૂના દૂષણની સામે આ મહિલાએ સરપંચે અવાજ ઉઠાવ્યો, તો બીજી તરફ અનેક મહિલાઓ એવી છે જે નાની ઉંમરે એટલે વિધવા થાય છે કે એમના પતિ દેશી સડેલી હલકી ગુણવત્તાવાળો દારૂ પી એના વ્યસન બનીને મૃત્યુ પામે છે. દુઃખની વાત ત્યારે વધી જાય છે. અનેક મહિલાઓ મજબૂર થાય છે એ જ દારૂના વ્યવસાયની અંદર જવા, દેશી દારૂની ભઠ્ઠીઓ અને દેશી દારૂની પોટલીઓ બનાવવા માટે મજબૂર થાય છે. પણ જેનીબેન, બીજું દર્દ એ પણ છે, જો આ ત્રણે ત્રણ, એટલા કોઈ પેલા સરપંચ મેડમ વિશે હું જાણતો નથી, પણ ત્રણે ત્રણ કોઈ એવા મોડર્ન ગામ, મોડર્ન શહેર, મોડર્ન વિસ્તાર, બહુ શિક્ષિત હોય એવી મહિલાઓની વાત નહોતી. આ કદાચ ઓછું ભણેલી હશે પણ ગણેલી માતૃશક્તિ હતી. પણ બીજું દર્દ એ પણ તો છે ને બેન, આપ તો અમદાવાદમાં આવો છો, શ્રદ્ધાબેન અમદાવાદમાં જોવો છો, અનેક મહિલાઓ આ જ પ્રકારના દૂષણમાં સામેલ થઈ છે. અને એ પણ એ મહિલાઓ જે સો કોલ્ડ હાયર સોસાયટીની ગણાય છે, ભણેલી ગણેલી ગણાય છે, ડ્રગ્સ પણ લેતી થઈ છે, પુરુષોનો માફ કરજો આ બંને મહિલાઓ છો, પણ પુરુષોનો દુરુપયોગ કરતી પણ થઈ છે અને રાત્રે રખડતી પણ જોવા મળે છે. હું જરાય નથી કહેતો કે આ પુરુષોનો અધિકાર છે રખડવાનો, ડ્રગ્સ લેવાનો, પણ આ પણ સ્થિતિ છે. તો આ ભણેલી મહિલાઓ આ પ્રકારે કેમ શીખ નથી લેતી ગામડાની આ મહિલાઓમાંથી? જ્યારે રોનકભાઈ, એમાં હું એવું કહીશ કે જ્યારે એક સમય કે એક સદીનો બદલાવ થતો હોય, એ બદલાવનો સમય જે હોતો હોય એ ઘણો બધો કન્ફ્યુઝનવાળો હોતો હોય. અત્યારે આપણે એ જ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. હું કોઈ મહિલાઓનો પણ વાત નથી કરતી, કોઈ પુરુષોની પણ વાત નથી કરતી, પણ અત્યારનો જે થોડા સમયનો, હું તો એવું માનીશ કે આ દસકો કદાચ રહેશે આવું, કે એક હોડ જામી છે કે અમે પણ પુરુષોથી કમ નથી અને આ હોડમાં
દેખાદેખીમાં શું સમાનતા માટે શું હોવું જોઈએ અને સમાનતા દેખાડવા માટે આપણે શું કરી રહ્યા છે, એ ક્યાંક આ સંસ્કારો, મૂલ્યો અને આનું જતન કરવાનું ક્યાંક ચૂક્યા છે. હું પણ આપના માધ્યમથી માનું છું. ઇલિટ કલ્ચરમાં જે બહેનો અત્યારે જે પ્રમાણે આછકલાઈ ઉપર ઘણી બધી જગ્યાએ આ જોવા મળ્યું છે. હું પોતે સ્ત્રી છું એટલે બોલી શકું છું અને નજરે જોયેલા દાખલા છે. રિહેબ સેન્ટરમાં પણ પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા આજકાલ વધતી જાય છે એવું આંકડાઓ કહી રહ્યા છે કે ડ્રગ્સનું રિહેબ સેન્ટર હોય કે દારૂનું રિહેબ સેન્ટર હોય, એને છોડાવવા માટેના પણ સેન્ટરમાં એડમિશનના દાખલાઓ મહિલાના વધી રહ્યા છે. ક્યાંક એ સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે ખૂબ કન્ફ્યુઝનવાળો છે. સમાજમાં પ્રગતિ કરવી છે પણ કઈ રીતના એ જાણતા નથી. પોતે પણ પૈસા કમાવા છે પણ કયા રસ્તેથી જવું એ ક્યાંક ચૂક્યા છીએ. ખૂબ સમયમાં કોમ્પિટિશન વધી છે એટલે એ કોમ્પિટિશનમાં સૌથી બેસ્ટ દેખાવામાં ધીરજ ખોઈને લોકોને સારું લગાડવાની હોડમાં સારા ખરાબ નરસાના મૂલ્યો ક્યાંક ચૂક્યા છીએ. એટલે આ બધું થઈ રહ્યું છે. કેમ થઈ રહ્યું છે એના ઊંડાણમાં એના ઘરના, એના સંસ્કાર, એના સરાઉન્ડિંગ કે પછી કલ્ચર કે જે આપણને ઇફેક્ટ કરે છે આસપાસ. જે આ સિરીઝો, વેબ સિરીઝો જોઈએ છે, તમે જો હમણાં છેલ્લા કેટલાય સમયમાં જે પ્રમાણે ઘટનાઓ બને છે એ ક્યાંક ને ક્યાંક સિરીઝોમાં થતી ઘટનાઓ સાથે રિફ્લેક્ટ થતી હોય છે, ક્યાંક મેચ થતી હોય છે. એટલે એ પણ એક ખૂબ મોટું કલ્ચર આવ્યું છે સોશિયલ મીડિયાનું કે ઘરના ગમે એટલા સારા સંસ્કાર હોય છતાં પણ આપણે એને પ્રમાણે કરવાની હોડમાં અત્યારે સારો ખરાબનું ક્યાંક ભૂલી રહ્યા છે ભાન. પણ થોડાક જ વખત આવો સમય ચાલશે. બાકી બધું મને લાગે છે કે એક સમય એવો આવશે કે બધું જ વ્યવસ્થિત થઈ જશે અને એ દિશામાં આપણે આગળ ચાલી રહ્યા છીએ. જી શ્રદ્ધાબેન, આ જ મુદ્દે તમારી ક્લોઝિંગ રિમાર્ક. જો હું તમને એટલું જ કહેવા માંગુ છું રોનકભાઈ કે જ્યાં યશોદા માતા છે ત્યાં પૂતનાનો પણ ઉલ્લેખ થયો છે કે પૂતના કેવી હતી. જ્યાં સતી સીતા છે ત્યાં સુપર્ણખાનો પણ ઉલ્લેખ થયો છે. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે માતૃશક્તિ તો છે ને તમે જે વાત કરી એની સાથે અમે 100% સહેમત છીએ. અત્યારે અમુક યુવતીઓ જે પ્રમાણેનું સમાજમાં આચરણ કરે છે, પછી આમ પેલું કહે ને સો કોલ્ડ બનવું ને મેં તો પાપા કી પરી હું ને હું તો આ કરીશ. ભાઈ, તમારા શરીરને આ ડ્રગ્સ નુકસાન કરે છે, તમારા શરીરને આ સિગરેટ નુકસાન કરે છે, આ દારૂ નુકસાન કરે છે, આ વ્યભિચાર પણ HIV AIDS સુધી લઈને જાય છે. મને બોલવામાં કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે જે રૂલ્સ અને રેગ્યુલેશન સામાજિક જીવન પર પુરુષો પર લાગુ પડે છે, સ્ત્રીઓ પર લાગુ પડે છે, અને જ્યારે તમે સ્વતંત્રતાના નામે સ્ત્રી સ્વચ્છંદ બને છે ત્યારે એ નાશ કરે છે. અને જ્યારે આપણી સંસ્કૃતિમાં કહેવાય છે કે સ્ત્રી તારે તો 3 કુળને તારે, તો એ અભિમાન જો આપણી અંદર છે, સ્વાભિમાન જો આપણી અંદર છે, તો જે મહિલાઓ, જે દીકરીઓ આ કામ કરે છે, ખરેખર એ લોકોને બી સમજે પોતાનું શરીર સાચવવું જોઈએ. તમે કોઈની દેખાદેખીથી જે પણ તમે ડ્રગ્સ કે દારૂ કંઈ બી લો છો એનાથી તમારા શરીરને નુકસાન થાય છે. તો ઇટ્સ યોર ચોઇસ કે તમારે યશોદા માતા બનવું છે કે પૂતના બનવું છે. ઇટ્સ યોર ચોઇસ કે તમારે માં સીતા બનવું છે કે સુપર્ણખા બનવું છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. અંતમાં એટલું કહીશ, જે પણ દૂષણ ફેલાવે છે એ દારૂનું હોય, ડ્રગ્સનું હોય, પ્રદૂષણનું હોય કે અન્ય કોઈ, એ તમામ સમજી જજો. મારા ગુજરાતની નારી શક્તિ હવે ફરી એકવાર નેતૃત્વ લઈ રહી છે અને નારી શક્તિ આ જ પ્રકારે આગળ આવીને તો તમે ગમે એટલા બેશરમ હશો ને તમારે મેદાન છોડવું પડશે. એટલે મહેરબાની કરીને એ સ્થિતિ ના લાવશો જે આ 3 ગામમાં 3 વિસ્તારોમાં જોવા મળી.